પાટણના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર સ્વ રોહિતજી પ્રવીણજી ઠાકોરના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી મૃતકના પરિવારજનોને મંત્રીની સાંત્વના પાઠવી હતી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ચેક અર્પણ કરતા શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના આપી હતી. આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. જેમ જણાવી બનાવ બન્યાનું ટૂંક સમયમાં મૃતકના પરિવારજનોને સહાયની રકમ મળે એ માટે સરકારે વ્યવસ્થા કરી પરિવારજનોને પ્રત્યે સંવેદના દાખવી છે તેવું જણાવ્યું હતું. ઘાયલ વ્યક્તિને પાછા લાવી શકાતા નથી પણ દુઃખમાં રાજ્ય સરકાર પરિવારજનોની સાથે છે એમ જણાવી પરિવારજનોને કોઈપણ જરૂર પડે તો પડખે ઊભા રહેવાની ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે મામલતદાર સિદ્ધપુર સહિતના અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર. આજે સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર વિધાનસભામાં ખડિયાસણ મુકામે 6 મહિના પહેલાં રોડ એક્સિડન્ટમાં રોહિતકુમાર માત્ર 19 વર્ષના હતા. એક્સિડન્ટ થયો. એમના પરિવાર ઉપર મોટો આઘાત. 2 જ બાબા છે, બીજો બાબો નાનો છે અને આ ઓચિંતું દુઃખ આવ્યું. દુઃખમાં તો ભગવાને જે નિમિત્ત લખ્યું હોય હંમેશા થતું હોય છે. દુઃખમાં આપણે ઓછું ના કરી શકાય. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દુઃખમાં સી રીતે સહભાગી થવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે. બધા મિત્રોએ, ગામના વડીલોએ બધા રજૂઆત કરી અને બધાના પ્રયત્નથી આજે 4 લાખ રૂપિયાનો ચેક ગુજરાત સરકાર તરફથી એમના મા બાપને આપવામાં આવ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું કે એમના દુઃખમાં ભગવાન કુમાર પાછા તો ના લાવી શકાય પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે અને આ પરમાં એમને હિંમત રહે એ પ્રકારની વ્યવસ્થા થાય. નાના મોટા આપણે બધાએ એમને મદદ કરી આ પ્રસંગે વિનંતી.